ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે અમારું આ નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10:30. રમવા મળ્યું છે. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, સીતારામ, રાધે શ્યામ. તો એ બેનો પણ રમવા મળ્યું છે અને બસ પડી ગઈ છે મસ્ત મજાની સવાર. તો અહીંયા ચકલા પણ આવી ગયા છે. વેધર પણ આવું જ છે, વાદળવાયું. અને બસ તો ચલો હવે કામકાજ, સવારનું કામકાજ પૂરું કરી દઈએ, જે કાંઈ બાકી છે તે. તો ચલો સાફ સફાઈ ચાલુ કરી દઈએ. બધું ક્લીન તો થઈ ગયું છે, પણ હવે કાર્પેટ ક્લીન કરવાનું બાકી રહી. તો બસ ચલો. કામકાજ બધું ફિનિશ થઈ ગયું અને મેં પણ હેર વોશ કરી નાખ્યા, કારણ કે મારે હેર કટિંગ કરવાના છે. તો મેં કીધું ચલો પંક્તિના ન થયા તો કાંઈ નહીં, પણ હું મારા હેર કટ કરી નાખું. આટલી કાવ્યા છે, પંક્તિ છે, બંનેને ક્યારેય પણ હું ક્યાંય કોઈ દિવસ એને હેર કટ કરવા માટે ક્યાંય લઈ ગઈ જ નથી. દર ખેલે હું જ કરી દઉં છું. પણ આ વખતે મને એમ થયું કે લાવીને એકવાર, અને એને પાછા બોયઝ કટ કરાવવાના હતા. પછી જોઈએ છે, કારણ કે એકવાર મેં કટિંગ કરાવી લઈએ ને તો એનો હેરનો ઢાળ બદલી જાય. તો કાંઈ વાંધો નહીં. ચલો તો બસ ચલો હું મારું કામ સ્ટાર્ટ કરું. તો ચલો બસ આજે સાંજનો પ્રોગ્રામ છે પાણીપુરીનો. તો પાણીપુરીનો જે ચણા મેં પલાળવા મૂકી દીધા હતા, તો એ હવે બાફવા મૂકી દઈએ. અને વાગી ગયા છે 2:15. તો ને હજી સાબજી તો કંઈ આવ્યા નથી. અને આ બંને બહેનો જોઈ રહી છે ટીવી. તો મેં કીધું કે ચલ થોડી વાર નવરી હતી, તો મેં કીધું હા તો ચાલુ કરી દો બાફવાનું ને એવું. તો અહીંયા ચણા પલાળેલા હતા તો ચલો જો હું આવી ગઈ છું ફુદીનો લેવા. તો આજનું વેધર પણ છે વાદળવાયું. તો આજે છાંય જ છે, આજે તડકો નથી. એટલે બસ તો જો ચલો આવી ગઈ છું ફ્રેશ ફુદીનો લેવા માટે. તો
મસ્ત છે, સ્મેલ એટલી સરસ આવે છે ને. પંક્તિ તો આ દોડશે કે મને આપ, કારણ કે એને ધાણા બહુ ભાવે. એટલે પાછા હવે હમણાં થોડા ફૂલ આવી ગયા છે, એટલે કે મને ફૂલવાળા આપજે. આ અલગ ધાણા છે, કેટલા જાડા દાંડલીવાળા છે, હાવ કૂણી પણ છે મસ્ત. અને આ બધા છે તો ખાલી એ બસ દાંડલી એટલી પતલી છે તો એ કઠણ દાંડલી છે, ને આટલી જાડી છે તો એ આટલી કૂણી છે એમ. તો બસ ચલો, લેવાઈ ગયું છે ધાણા એન ફુદીનો. પાણીપુરીનું તૈયારી સ્ટાર્ટ. તો જો અહીંયા બટેકા બાફવા મૂકી દીધા છે, અને અહીંયા ચણા બફાઈ ગયા છે, અને પાણીની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે. અહીંયા બધું રેડી કરી દીધું છે. અને હું તો દર ખેલે બટેકા બાફવું એટલે બસ જો આવી રીતે સાલ ખેડીને પછી જ બાફું. બટેકા બફાઈ ગયા પછી તો તમે ગરમ લાગે ને એ થોડાક ઠરવા દો, અને તમે છાલ ઉખેડો ને ટાઈમ લાગે. અને આ તો કે બસ છાલ ઉખેડીને બટેકા બાફવા મૂકી દઈએ એટલે, અને પછી બફાઈ જાય એટલે સીધા ચારીમાં નાખી દીધા. એ કામ બહુ ઇઝી મને હાથમાં આવી ગયું છે, એટલે એ જ કરું. તો ચલો હવે પાણી તૈયાર કરી દઉં. બસ તો અહીંયા જો પૂરી તળવા હું સ્ટાર્ટ કરી દીધું છે. તો બસ અહીંયા તો શું કે રેડીમેડ તો કાંઈ મળવાની નથી, એટલે કે આ છે તો સારું છે, આ સિસ્ટમ નીકળી છે તો કે ભાઈ ન મળે તો પછી આ તળવાવાળી તો હોય જ, એટલે સારું. પણ એટલે ચલો તો જો સ્ટાર્ટ કરી દીધું છે પૂરી તળવાનું. એટલે બનાવી છે સેવ. તો સાહેબજી કે લાય હું સેવ પાડું, મને આવડે હોય કે મેં સારું પાડો, તમે પાડો તમ તારે ત્યાંથી, મારે તો હું તમ તાર વાંધો નહીં. તો બસ જો સેવ પાડી, કારણ કે પાણીપુરી તો બનાવી, સેવ તો છે નહીં, તો પછી શું કરવાનું. બસ ચલો સેવ બી પાડી લો. એટલે બસ જો આ સેવ પાડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એટલે થોડુંક લેટ થશે આજ તો કાંઈ વાંધો નહીં. સવારે જાવા વાળાને ખબર, તમને ક્યાં વાંધો. તો એ તો જાવા વાળાને જ ખબર હોય ને, એને ઉઠવાનું હોય. અમારે તો કાંઈ ટેન્શન ન હોય, અમારે તો વેકેશન છે એટલે નિરાંત છે, કે વહેલું ઉઠવાનું તો નથી કે ભાઈ હાલો છોકરાને સ્કૂલે જવું છે. તો પછી એમાં પંક્તિ જગાવે કે નહીં, એટલે થોડુંક મોડું થાય. તો જો અહીંયા સેવ પણ બની ગઈ છે, અને પૂરી પણ રેડી થઈ ગઈ છે. પંક્તિ નાખી, પંક્તિ બુંદી નથી નાખી, નાખી બુંદી. પંક્તિ તે મસાલો લીધો છે. હા, અરે વાહ, તો કામ થઈ ગયું ને. શીખે તો ખરા ને હવે. હા, ખાતી હોય તો થાય, ખાવું નથી. મસ્ત લાગે. ખાતી હતી. હા તો ખા, એટલે મને ખબર પડે ને તું ખાશો કે નહીં. તો બસ જો મસાલો, પાણી, ગળું પાણી, કાંદો, ચણા, પૂરી, સેવ, બસ અને બુંદી. હા, કારણ કે અત્યારે તો પાણીપુરી તો કોની ફેવરેટ ન હોય. પાણીપુરી તો બધાને, નાના મોટાને સબને. કારણ કે પાણીપુરી હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. પાણીપુરી એક ટાઈમની ન જોઈએ, 2 ટાઈમની જોઈએ. આવીએ મને અત્યારે પૂછી લીધું મમ્મી કાલે માટે, તો મેં કીધું ભાઈ કાલ માટે હોતે બનાવી, કાલે ખાશું. કાંઈ પાણીપુરી ખાવા તમે પણ આવી જાઓ. અને બસ જો વિડીયાનો અહીંયા એન્ડ કરું છું. ફાઇન છે, ઓકે. તો વિડીયાનો અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા બ્લોગ સાથે. તો ચલો બાય એન્ડ ટેક કેર.